નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર લુણાવાડામાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ તિરંગા યાત્રા માંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CL પટેલ અને પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સહભાગી થયા હતા। તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા લુણાવાડા નગરવાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો। આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર તિરંગાનું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે। સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં ચારેય દિશામાં તિરંગો લહેરાઈ રહ્યો છે। ગુજરાતના ખૂણે ખૂણે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉત્સાહભેર લોકો જોડાઈ રહ્યા છે। સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રાનું શિક્ષણ મંત્રી શ્રી ડો. કુબેરભાઈ ડિંડોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ ઇન્દિરા મેદાન ખાતે તિરંગા યાત્રાનું સમાપન થયું હતું। આ ભવ્ય યાત્રામાં શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પિનાકીન શુક્લ, અગ્રણી શ્રી દશરથભાઈ બારિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિદ્ધાર્થ સહિત અધિકારીઓ પદાધિકારીઓ, સિનિયર સિટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, NCC, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હસમુખ ભોઈ સાથે વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।